આવો સુરેશભાઈ. કેમ છે કાનભાઈ? હારું. હું જયદીપભાઈ હારું. સીતારામ. અને જો કાનભાઈની વાડીએ કંઈક આવી બધી વસ્તુ છે. આ તો કુદરતી વૃક્ષ છે સરસ મજાના. આ તો તમે જોઈ લો. જો કાનભાઈ કહે છે આપણી વાડીએ પોપૈયા છે. ફાઇનલી મિત્રો તો આપણે આવી ગયા છીએ કાનભાઈની વાડીએ કપાસ વીણવા. સુરાભાઈને વળખેરે પાણી વળવાનું લગાડી દીધા. આ વખતે કપાસમાં સોંટાડી દીધા. આટો મારવા આવ્યા થઈ અહીંયા. ખાસ કરીને જો આપણે મહેમાન ગતિ કરવા આવ્યા હતા ને વાડી આવ્યા પણ જયદીપભાઈ જો આપણને ચા પાણી અને પી લો. ચા પાણી હું બનાવું તો સરસ મજાની જયદીપભાઈ ચા બનાવે છે. તમે જુઓ વાડીની દેશી વાડીની દેશી ચા બનાવે છે અત્યારે. 150 વાળા દાડી આવી રહ્યા છે. ઓ 150 વાળા. હા કાંઈ ઘટે નહીં હે કાનભાઈ? કાંઈ ઘટે જ નહીં. વાડીની ચા. હા જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો બધા? મજામાં હશો તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને આજે તો અમે આવી ગયા છીએ રાજસ્થળી અને કાનભાઈના ગામમાં જ આવ્યા છીએ. પણ આવી ગયા છીએ અત્યારે હાલમાં કાનભાઈની વાડીએ અને આ છે કાનભાઈની વાડી. તો ચાલો આપણે કાનભાઈની વાડીમાં જઈએ. આવો સુરેશભાઈ. કેમ છે કાનભાઈ? હારું. હું જયદીપભાઈ હારું. સીતારામ. તો ખાસ કરીને કાનભાઈને અહીંયા હતા કાનભાઈની વાડીએ અને કાનભાઈની વાડીએ કપાસ વીણવાનો છે અને કપાસ વીણવા પણ અમે ફાઇનલી મિત્રો તો આપણે આવી ગયા છીએ કાનભાઈની વાડીએ કપાસ વીણવા. સુરાભાઈને વળખેરે પાણી વળવાનું લગાડી દીધા. આ વખતે કપાસમાં સોંટાડી દીધા. આટો મારવા આવ્યા થઈ અહીંયા. ખાસ કરીને આ તો એમ જ કહેતી હતી કે આપણે જવું છે હાડી લેવા ને અહીંયા અમે આવ્યા હતા આટો મારવા કાનભાઈ પાસે પણ થોડા કપાસમાં લગાડી દીધા છે. જો એનું મોઢું કેવું થઈ ગયું છે. કોથળી આવી દીધી, શર્ટ પહેરવા આવી દીધો. કાનભાઈ તો અહીં જોરે આ કાનભાઈની કોથળી છે અને આ ભાઈ ધીમે ધીમે જ વીણે છે. વાળી રહી પણ એમે જો આખી કોથળીઓ બધી દીધી છે અને એ ભાઈ કાંઈ કર્યો નથી કાનભાઈ. ફોન ઘુમડે છે ભાઈ. ફોન કાંઈ નહીં ઘુમડતો વીણું છે. મારે કોથળી એટલા બદલી થઈ ગઈ. ના ના આ ભાઈની ઓળ લઈને વહી ગયા હતા. અમે વીણે 3 જણા એક ઓળમાં ખ્યા હતા. અંતર પેલા પૂરું તો ગેમ પૂરું કર્યું. ઓળ મારી પૂરી થઈ ગઈ ને બીજી કોથળી છે. એક ભાઈ નાખીને આ બીજી છે. તો હવે જો અમારે ઘેરે જવાનો સમય થઈ ગયો છે. આને ઉતાવળ થઈ ગઈ છે. કેમ જો કોથળી 150 વાળા દાડી આવી રહ્યા છે. 150 વાળા. હા 150 ગણે આપણને 500 રૂપિયા લઈ આવ્યા છે. 500 રૂપિયા નહીં ભાઈ. 150 વાળા જ છે અને આમ ગણો તો મફતમાં છે. ખાસ કરીને જો આપણે મહેમાન ગતિ કરવા આવ્યા હતા ને વાડી આવ્યા પણ જયદીપભાઈ જો આપણને ચા પાણી અને કારણ કે કપાસ તો વીણીને આવ્યા થાકી ગયા કે હવે ચા પાણી પી લો. ચા પાણી હું બનાવું તો સરસ મજાની જયદીપભાઈ ચા બનાવે છે. તમે જુઓ વાડીની દેશી ચા બનાવે છે અત્યારે. આમાં કાંઈ ઘટે નહીં એવી ચા ભાઈ બનાવે છે અત્યારે. કારણ કે તો બનાવતા હોય આપણે તો નથી શીખી પણ પહેલી વાર જયદીપભાઈના હાથની ચા શીખી જોવી. ટબુડાઈની ચા. કાંઈ ઘટે નહીં હે કાનભાઈ? કાંઈ ઘટે જ નહીં. વાડીની ચા. હા ભાઈની વાડીઓ જો અહીંયા સરસ મજાના વૃક્ષો છે. તમે જોઈ લેજો. અને મિત્રો આપણે એક કાનભાઈની વાડીએ કોમેડી વિડીયો શોર્ટ વિડીયો બનાવ્યો છે અને ન જોયો હોય તો ચેનલમાં તમે શોર્ટ વિડીયો જોઈ લેજો. વિડીયો જોવાનું ચૂકતા નહીં. વિડીયો જોવાની મજા આવે એવું છે અને દાંત કાઢ્યા રેખો વિડીયો છે તો વિડીયો જોવાનું ચૂકતા નહીં. મિત્રો તમને સિનેમેટિક શોર્ટ લઈ અને વિડીયોમાં મૂકું છું. તમે જોઈ લેજો.
ફાઇનલી અમે કપાસ પણ વીણી નાખ્યો. ઘણો બધો એને વીણવાનો બાકી હતો અને અમે બપોર પછી આવ્યા હતા અને કપાસ વીણાઈ ગયો. અને તો મદદ તો કાનભાઈને ઘણી બધી કરાવી નાખી છે ને તો હવે અમે બધા જ આવી ઘેરે. ફાઇનલી તો અમે કાનભાઈની વાડીએ કપાસ વીણીને આવતા રહ્યા ઘેરે. ઘેરે આવ્યા ત્યાં જો અમારા બેન ફનાબેન પતંગ બનાવો છો ને ફનાબેન? અમારા ફનાબેન જો પતંગ બનાવવા મળ્યા છે ને અમારા જો આ ભાઈ તો આજે એકલા જ ઘેરે હતા. ગ્રંથભાઈ એકલા જ ઘેરે હતા ને ભાઈ? હે ગ્રંથભાઈને જ કાંઈ લઈ નહોતા ગયા કા ગ્રંથભાઈ? હા ગ્રંથભાઈને તો મૂકીને અમે વૈયા ગયા હતા. અને આને તો જો રસોડામાં આવતા વેત કારણ કે લેવું તો પડશે. રસોઈનું કામ ચાલુ કરી દીધું છે કા? હા ખાવું તો પડશે. હા ખાવું તો પડશે. જો ભાખરી બાખરી બનાવી નાખીએ પછી ખાઈ લઈ કારણ કે આ પહેલી વાર કપાવી ન ને એટલે થાકી ગઈ છે બહુ. રાંધવાનું ન ગમે પણ રાંધવું તો પડે. હા રાંધવું ગમે નહીં પણ રાંધવું તો પડે અમારે કારણ કે બનુ બેન તો વી ગયા છે એટલે નકર તો તૈયાર માથે આવે એમ કેમ નકર તો તૈયાર હોય. હા અમારા પેન્સી બેન માતાજીનો દીવો કરવા મળ્યા છે. દીપ પણ પ્રગટાવી દીધા છે. બોલો ચામુંડા માત કી જય. અને અહીંયા અમારા ભાઈ જો આ ભાખરી તૈયાર થઈ ગઈ છે અને અમારા ટકાભાઈને ભૂખ લાગી હતી. હે ભાઈ કા ભૂખ લાગી એટલે ભાઈ અમારે લુખી ભાખરી શકાવી છે અને અહીંયા ભાખરી જો કમ્પ્લીટ આને કરી નાખી છે. ભાખરી પણ કમ્પ્લીટ થઈ ગઈ. કેમ? શાક ભાખરી બે બની ગઈ. હા શાક ને ભાખરી બે એને બનાવી નાખ્યું છે. તો ચાલો જમી લઈએ. જમવામાં છે શાક દૂધ ભાખરી અને ગોળ ખાવાનો છે. તો ચાલો જમી લઈએ. અમારા ફનાબેન જો ફરફરિયું છે ને ફનાબેન? ફરફરિયું ઉડાડે છે અમારા ફનાબેન જો પણ ઉડતું નથી. અમારા ફનાબેનનું બગડી ગયેલું લાગે છે. બગડી ગયું ને એટલે ઉડ્યું જો ઉડીને વયું ગયું બહાર. ચાલો જો જમી લીધું છે અને જમી કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને અમારા ભાઈ ગરનભાઈ જો આ લેસર લાઇટ છે ને ભાઈ? ભાઈ હાથમાં જો લેસર લાઇટ છે. લેસર લાઇટ જો બધાને આમ સંદો પાડીને બતાવે છે એમ ક્યાં ક્યાં સુધી થાય છે એમ. આગી દેખાય છે ને ભાઈ? હે તે અંધારે જોવે છે આગી દેખાય છે એમ અમારા ગરનભાઈ અમારા પિંછી બેન ને બધા જોવે છે કા પિંછી બેન? તો બસ મિત્રો આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો કારણ કે અમે જયદીપભાઈની વાડીએ અમે કપાસ વીણવા ગયા હતા. કપાસ વીણીને આજ બધા થાકી ગયા છે. અને એ પહેલો દિવસ હતો એને એ થાકી ગઈ છે. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો સુરેશ ઇના વ્લોગ નામનું ફેસબુકમાં પેજ છે એ ફેસબુક પેજને પણ તમે ફોલો કરો. તો હવે મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.